Hello, my 8th standard students. How are you? તમારી થોડા દિવસોમાં ફર્સ્ટ એક્ઝામ સ્ટાર્ટ થવાની છે આપણી ગુજરાત બોર્ડની જીએસસીબી. તો એની પ્રિપરેશન માટે આપણે ગુજરાતની આણંદની જે મોસ્ટ પોપ્યુલર સ્કૂલ્સ છે એના ઓબ્જેક્ટિવ સેક્શન અત્યારે આપણે સોલ્વ કરીએ છીએ. કેમ કે બીસીડી સેક્શન એ ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટને એમાં માર્ક્સ આવી જ જાય છે, કેમ કે એમાં જનરલ ઓપ્શન છે. ગુજરાત બોર્ડની પેટર્નમાં આપણે જનરલ ઓપ્શન્સ મળે છે, એટલે એમાં તમે માર્ક્સ લાવી જ દો છો. તકલીફ પડે છે, પ્રોબ્લેમ પડે છે સેક્શન એમાં, કેમ કે એમાં કોઈ ઓપ્શન્સ મળતા નથી. જનરલ ઓપ્શન્સ બધા જ કમ્પલસરી ક્વેશ્ચન્સ હોય અને એમાં સારા રેન્કર સ્ટુડન્ટ્સના માર્ક્સ જતા રહે છે. તો જે કંઈક હું આ રેકોર્ડ્સ કરું છું વિડીયોઝ, એને ખાસ તમે જોતા રહેજો. એમાંથી પેટર્ન ફાઇન્ડ કરજો, કઈ ટાઈપના ઓબ્જેક્ટિવ્સ આવે છે, તો તમને એક્ઝામમાં 100% યુઝફુલ થશે. આજે આપણે જોવું છે આઈબી પટેલ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ. આઈબી પટેલ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ 2024 નું ફર્સ્ટ એક્ઝામનો પેપર છે. સ્ટાર્ટ કરીએ આપણે. ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ બ્લેન્ક આર ધ કોમ્પિટેટિવ ફોર રેશનલ નંબર્સ. કોમ્પિટેટિવમાં આવતી હતી બેટા બે પ્રોપર્ટી, એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન. બોથ આર કોમ્પિટેટિવ ફોર રેશનલ નંબર્સ. સો તો કોમ્પિટેટિવમાં યાદ છે તમને? કોમ્પિટેટિવમાં આવતું હતું ઓર્ડર ડઝન્ટ મેટર. ફર્સ્ટ પોઝિશન પર રાખો કે સેકન્ડ પોઝિશન પર રાખો નંબર્સને, એનું એડિશન પણ સેમ આવે અને મલ્ટિપ્લિકેશન પણ સેમ આવે. The sum of 2/3 and 1/6. 2/3 plus 1/6. Denominators are not same, that means we have to use LCM concept. 3 અને 6 નો LCM આવશે 6. જેના ડિનોમિનેટરમાં 6 નથી ત્યાં આપણે 6 સેટ કરવા. આ ભાઈ પાસે 3 છે, હું 2 થી મલ્ટીપ્લાય કરું તો ડિનોમિનેટર 6 થઈ જાય. નીચે 2 થી મલ્ટીપ્લાય તો કમ્પલસરી ઉપર પણ 2 થી કરવું જ પડશે. આ ભાઈ એઝ ઇટ ઇઝ, કેમ કે એના ડિવિઝનમાં ઓલરેડી 6 છે, તો આ થઈ જશે 4/6. અહીંયા થઈ જશે બેટા 1/6. ન્યુમેરેટરનું એડિશન કરી દઈએ. 4 plus 1 divided by 6, then last answer will be 5/6, and 5/6 is our option B. Blank is not a quadrilateral. Parallelogram is quadrilateral, rectangle is quadrilateral, square is quadrilateral, triangle is not a quadrilateral. કેમ કે quadrilateral definition માં શું આવે બેટા? It must have 4 sides. Yes or no? Blank is not a linear equation in one variable. Linear equation in one variable. Not word છે, not. That means 2 variables વાળું જે હોય 1 variable વાળું ના જ કહેવાય. It's very simple. Here x and y are 2 variables. આમાં x એક જ વેરિયેબલ છે, આમાં પણ y એક જ વેરિયેબલ છે, અને આમાં a એક જ વેરિયેબલ છે. So option C is not linear equation in one variable. Okay my friends, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ, એટલે કે એના PYQsના સોલ્યુશન, લાસ્ટ યરના બધા ક્વેશ્ચન્સની PDF, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ, પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક આનો યુઝર ફી ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ PDFs તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ
સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુપ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. If a die is thrown in an air, then the probability of getting an even number. ચલો સિંગલ ડાય થ્રો કરીએ બેટા તો ટોટલ આઉટકમ્સ આપણને મળે છે 1 to 6. Total outcomes are 6. બટ ફેવરેબલ આઉટકમ્સમાં આપણે કમ્પલસરી જોઈએ છે ઇવન નંબર ઓનલી ઇવન નંબર. તો 1 to 6 માં ઇવન નંબર 2, 4, 6. So favorable outcomes are 3. And as per the definition of probability, favorable outcomes upon total outcomes equal to 3 divided by 6. Answer will be 1/2. I'm going to cut you 3 2s are 3 1s are. Done. So answer is 1/2, option B. Name the quadrilateral whose diagonals are perpendicular bisector. અહીંયા રાસ છે આખો. perpendicular bisector બેમાં જ હોય છે, જો તમને યાદ હોય તો square and rhombus. તેમાં હોય perpendicular bisectors, square and rhombus. How many numbers lie between squares of 10 square and 11 square? 10 square and 11 square તમને ફોર્મ્યુલા યાદ હોય તો n plus 1 square minus n square is equal to 2n. and બેમાંથી જે સ્મોલર નંબર હોય એને આપણે n કહેતા હતા. ક્વેશ્ચનમાં જે બે નંબર આપ્યા હોય 10 અને 11 માંથી સ્મોલર કોણ છે? 10. એનો મતલબ આ n plus 1 એટલે 11 square, n એટલે 10 square. તો કે 11 અને 10 square ની વચ્ચે કેટલા નંબર્સ હોય? તો કે 2 into n જેટલા. 2 into n મતલબ 2 into 10. તો કેટલા નંબર્સ હશે? 20. ક્રોસ ચેક તમે કરી શકો. 10 નો સ્ક્વેર 100, 11 નો સ્ક્વેર 121. તો 100 અને 121 ની વચ્ચે કેટલા નંબર્સ હોય? 20. Done. Next. What could be the possible ones digit of the square root of 729? Square root of 729. તો યાદ કરો. જેનો સ્ક્વેર કરીએ ત્યારે 9 આવતું હતું. તો કે એક તો સર 3 ના સ્ક્વેરમાં 9 આવે અને એક 7 ના સ્ક્વેરમાં 9 આવે. તો એનું ઊંધું કન્વર્ઝ. હવે એનું સ્ક્વેર રૂટ કરો તો યુનિટ ડિજિટ માટે શું ઓપ્શન્સ છે? તો યુનિટ ડિજિટ મે બી 3 or 7. રાઈટ? યુનિટ ડિજિટ ઓર વન્સ ડિજિટ જે કો બંને સેમ જ. આનું કે સ્ક્વેર રૂટ કરીએ તો યુનિટ ડિજિટ 3 or 7 પોસિબલ છે.
Explain how 54 is not perfect cube. ચલો ભાઈ 54 ના જો આપણે ફેક્ટર્સ કરીએ તો પહેલા even છે, that means divisible by 2. 27 is divisible by 3. 3 9s are, 3 3s are, and last one 3 1s are. So factors of 54 are 2 into 3 into 3 into 3. ચલો આમાં તો ક્યુબ થઈ જાય છે બેટા. તમને યાદ હોય ચેપ્ટર ક્યુબ રૂટ, તો એમાં શું આપણે ડિસાઈડ કરતા કેવી રીતે પરફેક્ટ ક્યુબ છે કે નહીં, એના ફેક્ટર્સ કરો. અને જો ફેક્ટર્સ ટ્રિપલ્સના ફોર્મમાં હોય, ફેક્ટર્સ ટ્રિપલ્સના ફોર્મમાં હોય, અહીંયા 3 તો ટ્રિપલ્સના ફોર્મમાં છે, બટ 2 એ સિંગલ ટાઈમ આવે છે. It is not in a form of triples, that not in a form of cube. So 54 is not a perfect cube number. What will be the measure of each exterior angle of a regular hexagon? ચલો હેક્ઝાગોન આવે એટલે તમને યાદ આવવું જોઈએ કે હેક્ઝાગોન એટલે 6 sides. અને બીજું આપણે નોટ્સમાં યાદ રાખતા હતા કે number of sides is equal to number of exterior angles. તો હેક્ઝાગોનમાં exterior angles કેટલા હશે? Exterior angles are also 6. And as per formula, measure of each exterior angle is equal to 360 divided by number of exterior angles. divided by number of exterior angles. So 360 divided by 6, value of each exterior angle will be 60. કેટલી વેલ્યુ હશે બેટા? Exterior angle will be 60. Division of rational number is associated. Division of rational number is associated. It's a false. The solution of equation is a 6. Let's try. Solution find કરવા માટે -5 ને આપણે લઈ જઈએ right side. It will become +5. 7 plus 5 is equal to 12. 2 જશે divisionમાં, 12 by 2. So answer is 6. અને સ્ટેટમેન્ટમાં પણ આન્સર 6 જ છે. So statement is true. All squares are not parallelogram. It's false. Why? કેમ કે બેટા પેરેલોગ્રામની બધી જ પ્રોપર્ટી સ્ક્વેરમાં મેચ થાય છે. ઓકે ના? પેરેલોગ્રામની બધી પ્રોપર્ટી સ્ક્વેરમાં મેચ થાય જ છે. તો સ્ક્વેરને પેરેલોગ્રામ કેમ ના કહેવાય ભાઈ? કહેવાય તો ઉપરથી એક બે પ્રોપર્ટી એનામાં તો વધારે છે. So all square are always parallelogram. અને અહીંયા કીધું વર્ડ છે નોટ, એટલે સ્ટેટમેન્ટ ફોલ્સ છે. જો ખાલી નોટ ના હોત તો સ્ટેટમેન્ટ ટ્રુ થઈ જતું. A perfect square can have 7 as a unit place. આમાં કોઈ ટેબલ તમે યાદ નહીં રાખો તો પણ ચાલશે. જસ્ટ ખાલી 1 to 10 ના તમને સ્ક્વેર્સ યાદ હોવા જોઈએ. તો જોઈ લો 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16. યુનિટ ડિજિટ ચેક કરજો ક્યાંય 7 આવે છે. 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, 10 square 100. ક્યાંય પણ 7 આવતું નથી. એમ આગળ 11 to 20, 21 to 30, જેના પણ કોઈના પણ સ્ક્વેર કરો, 7 ક્યાંય યુનિટ પ્લેસમાં આવશે નહીં. અને અંદર લખ્યું છે can have. So statement is false. Then a perfect cube does not end with 2 zeros. હા ભાઈ હા, આ વાત સાચી નીકળી. Zeros must be in a form of
product of multiple of 3. So જે zeros must be in a multiple of 3. मतलब कि 3 zeros ચાલે, 6 zeros ચાલે, 9 zeros ચાલે, પણ even zeros નહીં ચાલે. even zeros मतलब 2 4 sorry even નહીં, in a multiple of 2. multiple of 3 વેલિડ છે, multiple of 2 વેલિડ નથી. એટલે કે 2 zeros 4 zeros નથી પોસિબલ, પછી 8 zeros પોસિબલ નથી. A perfect cube does not end with 2 zeros. તો સ્ટેટમેન્ટ ટ્રુ છે, રાઈટ. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ, ફર્સ્ટ એક્ઝામ્પલ 1000. કેટલા zeros છે? 3 zeros. ઇટ્સ અ perfect cube. 2 zeros હોય તો 100 perfect cube નથી. ચલો મેચ ધ ફોલોઈંગ માં પહેલા રેક્ટેંગલ ને સ્ક્વેર કમ્પ્લીટ કરી દઈએ આપણે. રેક્ટેંગલ સ્ક્વેર અને એની સામે પ્રોપર્ટીઝ કઈ છે? ડાયાગોનલ્સ આર ઇક્વલ લેન્થ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો રોમ્બસ. તો જો ડાયાગોનલ્સ ઇક્વલ લેન્થ તો બંનેમાં સેટ થાય છે. તો એક જ આન્સર બે ક્વેશ્ચન માટે હોય એવું તો ના હોય. સ્ક્વેર ઇઝ અ રોમ્બસ, હા, બટ રેક્ટેંગલ ઇઝ નોટ રોમ્બસ. તો સ્ક્વેર ઇઝ રોમ્બસ એમાં 3 અને E સેટ થાય છે. કોણ કોણ? 3 નો આન્સર E. અને સેકન્ડમાં સેટ થશે D. સેકન્ડનો આન્સર D. ચલો બે તો કમ્પ્લીટ થઈ ગયા. હવે આ બેમાં તો આ બેની સામે બે પ્રોપર્ટી છે, એસોસિએટિવિટી અને કોમ્યુટેટિવ. તો ફર્સ્ટ માટે તો સી ઓપ્શન જ છે. તો ફર્સ્ટ માટે સી. રહ્યું કોણ? 4 5. તો જો આમાં આપણને કીધું છે ઓર્ડર ડઝન્ટ મેટર. 1/4 ને પહેલા રાખો કે 3/5 ને પહેલા રાખો, આન્સર સેમ જ આવશે. અને ઓર્ડર ડઝન્ટ મેટર એવું આપણે કહેતા હતા કોમ્યુટેટિવમાં. શેમાં કહેતા હતા? કોમ્યુટેટિવ પ્રોપર્ટી. મતલબ કે 4 નો આન્સર થઈ ગયો બી. એન્ડ લાસ્ટ જે વધ્યું એમાં તો કંઈ વિચારવાનું જ ના રહ્યું. અને વિચારો તો એસોસિએટિવ એટલે ગ્રુપ્સ. 2 નંબરના ગ્રુપમાં થર્ડ નંબર તમે કોઈ પણ ઓર્ડરમાં એડ કરો, આન્સર વિલ બી સેમ. સો ફિફ્થ નો આન્સર થઈ જશે એ. રેડી? આમાં તમારા 2 3 4 ચેપ્ટર્સ બહુ સરસ ક્લિયર હોવા જોઈએ, ત્યારે મેચ ધ ફોલોઈંગ તમારું કમ્પ્લીટ થાય. અને એક રોંગ તો 5 રોંગ પડે. ઓકે ના? તો આઈ હોપ કે તમને આ બધા ઓબ્જેક્ટિવ્સ બરાબર સમજાયા હશે. રેડી? મળીએ તો આપણે નેક્સ્ટ સ્કૂલના પેપરના સોલ્યુશનમાં. ટાટા બાય બાય, સી યુ, જય સ્વામિનારાયણ.